નમસ્કાર મિત્રો, તો આજે આપણે પહોંચી ગયા છીએ જય માતાજી નાસ્તા હાઉસ એન્ડ ટી સ્ટોલ, મિલિટરી ચોકડી, રાણપુર. અહીંયા મેથી પાલકના ભજીયા ખૂબ સરસ મળે છે, તે આપણે આજે ટ્રાય કરીશું. તો તમને ચાલો બતાવું મેથી પાલકના ભજીયાની મેકિંગ. અહીંયા મેથી પાલકના ભજીયાની મેકિંગ ચાલી રહી છે. તમે જોઈ શકો છો, મરચાં, મેથી, ધાણા, પાલક. તો તમે જોઈ શકો છો મેથી પાલકના ભજીયાનું મેકિંગ ચાલી રહ્યું છે. અને અહીંયા ક્વોલિટી પણ સારી વાપરે છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે ભજીયા તળાવવાની શરૂઆત થઈ રહી છે. અને અહીંયાનું લોકેશન ખૂબ સરસ છે, ખુલ્લું વાતાવરણ છે. તમને ભજીયા ખાવાની પણ મજા આવશે ખુલ્લા વાતાવરણમાં. તો ભજીયા તળાવવાની શરૂઆત થઈ ચૂકી છે. તમે જોઈ શકો છો ભજીયા તળાઈ રહ્યા છે આપણા ઓર્ડરના. એકદમ મસ્ત ફૂલેલા અને જાળીદાર ભજીયા બનાવે છે. અને રાણપુર મિલિટરી ચોકડી ઉપર જ આ હોટેલ આવેલી છે. તો તમે બધા લોકો એકવાર જરૂરથી ટ્રાય કરજો. જોવો કેવા ભજીયા તળાઈ રહ્યા છે, સરસ, એકદમ મસ્ત ગરમા ગરમ. તો આપણા ભજીયા તળાઈ ચૂક્યા છે. તો આપણે હવે ભજીયા ટ્રાય કરીશું. તમે જોઈ શકો છો કેવા મસ્ત ભજીયા દેખાઈ રહ્યા છે. સાથે લીલા મરચાં અને ચટણી પણ આપે છે, તમે જોઈ શકો છો. વાહ, ખૂબ સરસ ભજીયા છે. તો તમે લોકો પણ ટ્રાય કરવા પધારજો. મિલિટરી ચોકડી, રાણપુર. અશોકભાઈ મોટી વાવડીવાળા પાલક અને મેથીના ભજીયાના સ્પેશિયાલિસ્ટ. તમારે આ કોઈ ફંક્શનમાં કે પાર્ટીમાં ઓર્ડર આપવો હોય તો પણ આપી શકો છો. અશોકભાઈની મુલાકાત જરૂર લેજો અને એમના ભજીયા એકવાર જરૂરથી ટ્રાય કરજો. અમને તો મજા આવી, પણ તમને પણ મજા આવશે. ચોક્કસથી એકવાર મિલિટરી ચોકડી, રાણપુર પાલકના ભજીયા ટ્રાય કરવા જરૂર પધારજો. ખૂબ જ સરસ ભજીયા બનાવે છે. તો એકવાર જરૂરથી પધારજો મિલિટરી ચોકડી, રાણપુર. જય માતાજી નાસ્તા હાઉસ.